સમાચારની તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને કોઈ રોકનાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે। નટવરગઢ રામરાજપર ગામ વચ્ચે ભોગાવો નદીમાં બેરોકટોક ખોદકામ થઈ રહ્યું છે। 1 મહિનાથી રેતી અને માટીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે। પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં ફરી એક વખત માટીનું ખનન અત્યારે જોવા મળી રહ્યું છે। ખનીજ વિભાગ જાણે ઊંઘતું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે। ભોગાવો નદીના પટમાંથી માટી ખોદી અને ખનીજ માફિયાઓ કે જે લોકો લઈ જઈ રહ્યા છે 3 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયેલા છે। સચિન, સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ભૂમાફિયાઓને જાણે કોઈ રોકનાર જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નટવરગઢ તેમજ રામરાજપર વચ્ચે ભોગાવા નદીમાં છેલ્લા કેટલાય ટાઈમથી ખનન માફિયાઓ રેતી તેમજ માટીનું મોટા પાયે ખોદાણ કરી રહ્યા છે। તેને લઈને લીંબડી પ્રાંત અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જી, આભાર તમામ વિગતો માટે।